કદાચ છે ને પબ્લિક અમને હેરાન કરે છે તો સરકાર છે, કદાચ છે ને પોલીસ હેરાન કરે તો સરકાર છે, કદાચ છે ને સમાજ હેરાન કરે તો સરકાર છે. અત્યારે ઘણી વ્યવસ્થા છે બેન, પણ અમે દુઃખ જોયું છે ને એ અમે સમજી હતી, બીજાને કોઈનું કહેવાતું નથી. ઘર વિહોણા પરિવારોને ઘર મળે અને સ્થાયી સરનામાવાળા થાય એ મુહિમ અમારી વર્ષોથી ચાલે. આમ તો સપનું પણ 2005-06માં જ્યારે ભણવાનું મારું પૂરું થયું અને વિચરતી જાતિઓ સાથે કાર્ય શરૂ કર્યું ત્યારે એમની વેદના પણ એમને આ છાપરામાં રહેતા જોયેલા અને એમની એ વેદનાને એ વખતે અનુભવેલી. ચોમાસામાં ભયંકર વરસાદ વરસતો હોય અને નવરું કાદવનું સામ્રાજ્ય હોય એવા વખતે રસોઈ ક્યાં બનાવવું, ખાવું ક્યાં, આ બધા પ્રશ્નો સખત દેખાયા અને એ વખતે એવું નક્કી કર્યું કે ભાઈ આ બધા પરિવારોને ઘર અપાવવા. એમાંય ક્યારેક એવું થતું કે કોઈ બુલડોઝર અમારી જગ્યા છે અથવા સરકારી જગ્યા છે ખાલી કરો, અને ત્યારે બુલડોઝર ફરે ત્યારે જે ઘર તૂટે બધાના એ જોઈને પણ બહુ જીવ બળે અને ત્યારે નક્કી કર્યું કે સૌને ઘરવાળા કરવા. અને આમ બી અમારા વિચરતી જાતિના પરિવારો આ પ્રકારે જે સાધનો મળે અથવા જે વસ્તુઓ મળે એમાંથી એમના પોતાના છાપરા કરે અને એમાં રહેવાનું કરે. એમને બધાને અમારે ઘરવાળા, પોતાના સરનામાવાળા, અને સૌથી અગત્યનું જ્યાંથી કોઈ એમને કાઢી ન મૂકે ને એવું સરનામું કાયમી એમને મળે એવું કરવાની એક નેમ અમે લીધેલી. અને કુદરતની કૃપાથી અનેક સ્વજનો અમારી સાથે આવ્યા અને ખાસ કરીને સરકાર અમારી સાથે આવી. એમણે અલાયદા ઠરાવો કર્યા વિચરતી જાતિઓને રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે થઈને. ગુજરાતના મુખ્યમંત્રીને આજના આપણા વડાપ્રધાન એ બેયના અમે આભારી છીએ. એમની મદદથી અમે ઘણા પરિવારોને પ્લોટ અપાવી શક્યા. રાજકોટનું પડદરી છે અને આજે બધા જ અમારા પરિવારો છે જેમની વચ્ચે આજે અમે પહોંચ્યા છીએ. 56 પરિવારો છે જેમને સરકારે રહેણાંક અર્થે પ્લોટ ફાળવ્યા છે. રાજકોટના કલેક્ટર પ્રભાવ જોશી સાહેબ બહુ જ ભલા અધિકારી અને એ ઘણા બધા પરિવારોને અહીં રહેણાંક અર્થે પ્લોટ મળે એ પ્રકારની આખી વ્યવસ્થા એમણે કરી. અરજીઓ તો ઘણા વર્ષથી ચાલતી હતી પણ એમણે આમ પેલું કહેવાય ને કટિબદ્ધતા સાથે એનો ધક્કો માર્યો એટલે 8-8, 10-10 વર્ષથી જે અરજીઓ કરી હતી એ બધાનું પરિણામ આજે મળ્યું છે. કનુભાઈ, આ 56 પરિવારોમાં આપણને કેવી આમ મહેનત પડી એ કયો એમ? મહેનતમાં તો એવું છે કે વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે સંસ્થાગત રીતે આપણે મહેનત કરીએ જ છીએ ઘણા ટાઈમથી. હું 2012થી આ લોકોના માટે પ્રયાસો કરે, પણ આ પ્રભાવ જોશી સાહેબ જે આ જિલ્લા કલેક્ટર હતા એ જ્યારે પ્રાંત અધિકારી તરીકે રાજકોટ અને પડદરી અને લોધિકાના પ્રાંત તરીકે 2016માં આવ્યા અને ત્યારે આ પરિવારોને એમને જોયા અને એની પરિસ્થિતિ જોઈ અને ત્યારે એ સમય તાત્કાલિક અમે કેમ્પ કર્યો હતો. કેમ્પ દ્વારા લોકોના પ્લોટના ફોર્મ ભર્યા અને બાકીના એક જ દિવસમાં ડોક્યુમેન્ટ બધો જ એક જ દિવસે 2000 અરજીઓનો અમે નિકાલ કર્યો અને બાકીના લોકોના જે રહી ગયા એમાં જાતિ પ્રમાણપત્રની બધાથી માંડીને અને આજે 2024માં એ લોકોના 56 પરિવારોનો પ્લોટનો ઠરાવ એ કલેક્ટર બનીને આવીને પ્રમોશન સાથે પાછું કરીને ગયા છે. એટલે પરિવારને જેને મળ્યું એનો તો રાજીપો છે જ, પણ આપણા કામનું પરિણામ આપણને મળ્યું છે એનો રાજીપો આપણે પણ વ્યક્ત કરીએ છીએ. એટલે એક સંવેદનશીલ અધિકારી શું કરી શકે એનું પણ આ પરિણામ છે. રાજકોટમાં હાઈએસ્ટ પ્લોટ પ્રભાવ જોશી સર જ્યારે કલેક્ટર તરીકે હતા એ વખતે એમણે આપીને ગયેલા છે. પ્લોટ જેમને મળ્યા છે એ પરિવારનો હરખ શું છે અને કેવી વિપદા અત્યાર સુધી વેઠી. ચંદુભાઈ, તમે કયો એના વિશે? અમારી વિશે પ્લોટ 30-40 વર્ષ અમારે થઈ ગયા, અમને કોઈ વિશે જવાબ દેતી. અમારે કનુભાઈ આવીને અમને ખૂબ મદદ કરી. ઝોપડામાં રહેતા હતા, પ્લોટ મળ્યા તો ડબલ ગણો થાય ને આનંદ થાય. હવે ઘર બાંધવા છે, ઘર બાંધવા કેવા બંગલા બને ન્યારા એવું? હા, બંગલા બને એવું. ખૂબ સરસ. 56 પરિવારને પ્લોટ અમને મળી ગયા છે અને બહુ અમે શાંતિ ઉપયોગ કરી છે અને અમને આનંદ છે. આપણે સરકારનો આભાર માનીએ છીએ કે આપણે આભાર માનીએ છીએ અને અમે તો એમ કહીએ છીએ કે હજી બાકી પરિવાર છે, થોડાક ઘણા બધા બાકી છે. અમે એક નથી પીલાતા, કેટલા એવા બધા પીલાય છે. એને પણ પ્લોટ મળે, એને પણ શાંતિ મળે અને દુનિયામાં સરકારનું જે કાર થાય એવું કંઈક બને તો સરકારની વાહવા થાય, અમારી વાહવા થાય અને સરકારની વાહવા થાય એમાં અમને સારું છે. અમને આનંદ મળે કે ભાઈ સરકાર અમારા વાંહે છે, ગરીબ માણસો વાંહે સરકાર છે, મરી નથી ગઈ. કદાચ છે ને પબ્લિક અમને હેરાન કરે છે તો સરકાર છે, કદાચ છે ને પોલીસ હેરાન કરે તો સરકાર છે, કદાચ છે ને સમાજ હેરાન કરે તો સરકાર છે. અમને બચાવશે, અમને આગળ વધારશે, અમને આવું ભરોસો છે, વિશ્વાસ છે.
નરેન્દ્ર મોદીભાઈ વડાપ્રધાન છે અને અમને એને આનંદ છે. અમને ભૂપેન્દ્રભાઈએ પ્લોટ અપાવ્યા અને શાંતિ ઉપયોગ કરાવ્યું અને અમને બધાને બોલાવ્યા. હંધાઈ અમે મળીને ગયા અને આજે અમે પ્લોટવાળા પણ થઈ ગયા છીએ. હંધાઈ 56 જણા અમે પ્લોટવાળા થઈ ગયા, પણ વાંહે છે એનું કાંઈક ઉધાર કરો. સૌથી અગત્યની વાત કરી પ્લોટ. 56 પરિવારોને તો પ્લોટ મળી ગયા છે, એમના તો સરસ ઘર પણ બંધાશે, પણ બાકી કેટલાક પરિવારો હજી રહી ગયા છે. એના માટે પણ પ્રયત્ન કરશું, એ પરિવારો પણ ઝટ ઘરવાળા થાય, પ્લોટવાળા થાય એવું ઈચ્છે છે. પણ ફરી સરકારનો ઘણો આભાર. અને આમ એમણે બહુ સરસ વાત કરી, સરકારને બધી ખબર છે, તો સરકારને આ બધા પરિવારો તો માય બાપ કહેતા હોય છે, તો મા બાપ કે એને ખરેખર બધી ખબર હોય, તો એમને આ પરિવારોની ચિંતા કરી છે, એ માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને હજી ગુજરાતમાં ખૂબ બધા પરિવારો છે જે સરકારની આવી રહેમ નજરની રાહ જોઈ રહ્યા છે, એમના સુધી પણ સરકાર પહોંચે ને એમને પ્લોટ આપે એવું ઈચ્છીએ છીએ.